જૂનાગઢ જિલ્લાના કેશોદના ખેરસરા ગામનો એક બનાવ સામે આવ્યો છે, જેમાં વાડી વિસ્તારમાં ધાર્મિક પ્રસંગમાં જમવા જતા ફૂડ પોઈઝનિંગ બનાવનો બનાવ સામે આવ્યો છે। 4 થી 12 વર્ષની બાળકીઓને થયેલી ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી। જોકે મીનાક્ષી ગહેના અને સંજના તથા આસ્થા જીયાશુ ભક્તિ શિવાની પૂર્વી નામની બાળકીઓને આની અસર જોવા મળી હતી। અન્ય 4 બાળકી જેઓ ભાવના, વિશ્વા, કિંજલ અને સાક્ષી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। છાશ પીધા બાદ અસર થયેલી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે કેશોદ સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર માટે ખસેડ્યા બાદ રજા આપવામાં આવી છે। સિવિલ ખાતે પણ 6 ને સામાન્ય અને 2 ની થોડી વધુ પડતી ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી। હાલ તમામ બાળકીઓની હાલત સ્થિર જોવા મળી રહી છે। ડૉક્ટર પારુવાળા એસડીએચ કેશોદ મેડિકલ ઓફિસર। અહીંયા 8 પેશન્ટ ખીરસરા ગામથી ફૂડ પોઈઝનના લીધે કે એમણે જણાવેલું કે છાશમાં કંઈ પણ આવી ગયેલું હોવાના લીધે ફૂડ પોઈઝનના લીધે વોમિટિંગ અને એબ્ડોમિનલ પેઇન સાથે આવેલા। એમાં 6 લોકોને ઇન્જેક્ટેબલ આપીને સારવાર આપીને ઘરે મોકલેલા અને 2ની થોડીક વધારે કન્ડિશન ખરાબ હોવાના લીધે એને દાખલ કરી અને અત્યારે રજા આપેલી। અત્યારે બધા સેટલ છે અને બધાને ડિસ્ચાર્જ આપી દીધેલા છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।